હેલો ગાઈસ, તો આપણે ડાંગ જિલ્લાનો ખૂબસૂરત નજારો જોતા જોતા દોસ્તો આપણે અહીંથી આવી પહોંચ્યા સાપુતારા. જો આ સાપુતારાનો મેન રોડ છે દોસ્તો. આ તમે જોઈ શકો છો સાપુતારા સર્કલ. અને સાપુતારા સર્કલ સુરતથી દોસ્તો તમે આવતા હોય ને તો સુરતથી લગભગ 182 કિલોમીટર થાય અને વઘઈથી 51 કિલોમીટર જેટલો દૂર થાય છે. જો હું તમને રસ્તો બતાવું, જે આ તમને ગેટ બતાવીશ ને, અમે આ ગેટ બતાવીશ ને એ રસ્તેથી આપણે આવ્યા છીએ દોસ્તો. આ છે સાપુતારા સર્કલ અને આપણે હવે જવાનું છે સીધું સર્કલ જોવા માટે તળાવમાં. અને ત્યાં જઈને હું તમને પૂરી માહિતી આપીશ. પણ એ પહેલાં રસ્તાની માહિતી તમે સાંભળી લો કે આ બાજુ તમારે જવું હોય ને જમણી ડાબી સાઈડ તો સનરાઈઝ પોઈન્ટ છે અને ગણેશ મંદિર આ બાજુથી આવે. આ સાઈડ તમારે જવું હોય તો અહીંયા છે તળાવ અને બાજુ છે હીર પોઈન્ટ અને પેરાગ્લાઇડિંગ એ પણ થાય છે દોસ્તો. તો ચાલો આપણે જઈએ સીધા હવે જે લેક ગાર્ડન જોવા માટે અને ત્યાં હું જઈ અને તમને પૂરેપૂરી માહિતી આપીશ. ચાલો. તો દોસ્તો સાપુતારા ડુંગર ઉપર આવી જાઓ તમે એટલે તમારી પાસે વાહન હોય તો પાર્ક માટેની સરસ મજાની જગ્યા છે. તમે પાર્ક કરી શકો છો. આ ગાડીના તમારી પાસે 4 વ્હીલ હોય તો 50 રૂપિયા છે અને સ્કૂટર હોય તો એને 10 રૂપિયાનો તમારે ચાર્જ દેવાનો રહે. આ પાર્કિંગની સીધા તમે જાઓ ને એટલે લેક આવે. ચાલો તો આપણે ત્યાં જઈએ દોસ્તો. તમે આ સરસ મજાની પાર્કિંગ વ્યવસ્થા જોઈ શકો છો. તમારી પાસે કોઈ પણ મોટું વાહન હોય તો અહીંયા આવીને તમે પાર્ક કરી શકો છો. તો દોસ્તો આપણે અત્યારે આવી ગઈ ગંગા તળાવમાં, જે સાપુતારાની ઉપર સ્થિત છે. હું તમે ત્યાં લઈ જાઉં છું. જોઈએ આપણે સરસ મજાનો બગીચો છે અને ચારે બાજુ લોકો સરસ મજાના ફોટા પાડી રહ્યા છે. જો આ બાજુ બધા ફોટા પાડી રહ્યા છે અને આ છે તળાવ દોસ્તો, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, સરસ નજારો છે. જો તમે ધુમ્મસ, ખૂબ સરસ વાતાવરણ થઈ ગયું. સરસ મજાનું વાદળછાયું વાતાવરણ, સરસ મજાનું. જુઓ તો દોસ્તો જુઓ તમે આ તળાવની અંદર કેટલું સરસ મજાનું ફૂલ પાણી ભર્યું છે અત્યારે. અને નૌકા વિહાર માટે બેસ્ટ છે. તમે સાપુતારા આવો તો એકવાર ચોક્કસ અહીંયા નૌકા વિહાર કરજો. વાહ, ફોટોને કેટલા લ્યો? અચ્છા, પર પર્સન તમે એક ફોટો પડાવો. સરસ, થેન્ક યુ. તો દોસ્તો તમે સાપુતારા તળાવ પાસે આવો અને તમારે નૌકા વિહાર કરવું હોય તો તમે એક બોટની અંદર 4 વ્યક્તિ બેસી શકશો. નાના બાળકોને એના સાથે હોય એની ટિકિટ નથી લેતા. તો આ એનું છે ટિકિટ કાઉન્ટર. અહીંથી તમે ટિકિટ લઈ અને અંદર પછી તમે જઈ શકશો.
તો દોસ્તો તમે તમારા ફેમિલી સાથે અંદર તળાવમાં જાઓ અને તળાવની બહાર નીકળો ને ત્યારે ગાર્ડનની બહાર બાળકોને ખાસ ફરવા માટેની કાર છે. એક વ્યક્તિના બાળકના 50 રૂપિયા છે ફી, અને 100 તે 200 મીટર ને આ 200 મીટરની અંદર એનો રાઉન્ડ હોય છે. સરસ મજાની છે બાઇક જુઓ તમે. રાઉન્ડ આપે અમને 100 રૂપિયા લેતા સીધી જણા દઈ શકે. ફોટો વિડીયો બધું આવી જાય એટલે તમને 100 તો દોસ્તો તમારે 2 જણને બેસવું હોય ને તો આના બેયના થઈને 100 રૂપિયા છે. અને આ સાયકલ સવારી તમે કરજો, જોઈજો. સરસ મજાની રંગબેરંગી સાયકલ છે અને એનો ચોક્કસ તમે આનંદ લેજો દોસ્તો. તો દોસ્તો આ છે ગવર્નર હિલનો નજારો. જુઓ તમે, કાંઈ દેખાતું નથી. ચારે બાજુ એટલું ધુમ્મસ ધુમ્મસ ને ધુમ્મસ, એટલે જેને આપણે વાદળા કહીશ ને એ ચારે બાજુ ધુમ્મસ ધુમ્મસ ને ધુમ્મસ. નહીંતર આ જગ્યાએથી પૂરું સાપુતારા દેખાય છે, જીપ લાઇન પણ દેખાય છે, અને સરસ મજાનો વ્યૂ, જે સારામાં સારો વ્યૂ કહેવાય ને એ આ ગવર્નર હિલ ઉપરથી આવે છે દોસ્તો. અહીંયા તમે આવો તો આવી રીતનું વાતાવરણ તમને જોવા મળશે દોસ્તો. અને સરસ મજાનું ચોમાસાની અંદર તો આ વાતાવરણ સારું જ કહેવાય ને. જુઓ કેટલું સરસ વાતાવરણ છે, અને પ્રવાસી પણ એટલી જ બધી મોટી સંખ્યામાં છે દોસ્તો. જુઓ તમે આ ગવર્નર હિલનો નજારો જુઓ દોસ્તો. જુઓ ગવર્નર હિલની અંદર કાંઈ દેખાતું પણ નથી. તમારી નજીક હોય તો પણ તમને કાંઈ જોવા નથી મળતું. જો સરસ મજાનું વાતાવરણ છે ચોમાસાનું. વાહ, સાપુતારા હિલ જેને ગવર્નર હિલ કહેવાય ને એનો નજારો છે દોસ્તો. અહીંયા ઘણી બધી એક્ટિવિટી થાય છે. સાયકલિંગ થાય છે, સ્કૂટર રાઇડ થાય છે, અને પાર્કિંગની પણ બહુ સારી વ્યવસ્થા છે દોસ્તો. આપણે તમે જોઈ શકો છો. અને તોફાન જેવું વાતાવરણ છે અત્યારે. વાહ, જો આનંદ કરી રહ્યા છે. દોસ્તો સામે તમને જે હિલ દેખાશ ને એ સનરાઈઝ પોઈન્ટ છે. પણ હવે હું ઉપર જઈ અને તમને ધુમ્મસની અંદર કંઈ દેખાય નહીં, એટલે મેં કીધું આઈથી જ તેને માહિતી આપી દઉં.
અને આપણે ત્યાં જઈને જોઈશું, પણ તમને વિડીયોમાં કાંઈ દેખાશે નહીં, કારણ કે વાતાવરણ એવું છે ને એના હિસાબે તમને કાંઈ દેખાશે નહીં. તો હું દૂરથી તમને દેખાડું. સનરાઈઝ પોઈન્ટ છે, અહીંયા ગણેશ મંદિર છે, પછી એવા બીજા ઘણા બધા જોવાલાયક સ્થળ છે. પણ આજે ચોમાસુના હિસાબે પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે દોસ્તો. અત્યારે જો 5 મિનિટ પૂરતો વિરામ લ્યો છે, એટલે મેં કીધું દર્શકોને બતાવી દો દોસ્તો. તો સામે જો આપણે સનરાઈઝ પોઈન્ટ ઉપર જઈએ એ પહેલાં હું તમને એમ માહિતી આપતો હતો કે અહીંયા ખાવા પીવાની, રહેવાની સરસ મજાની વ્યવસ્થા છે દોસ્તો. તમે આખા સાપુતારામાં તમારે ફરવું હોય નિરાતે તો 2 થી 3 દિવસ જેટલું થાય છે દોસ્તો. તમે આ રસ્તેથી આવશો, તમે ત્યાં આપણે જે સર્કલ બતાવ્યું લેક, ત્યાંથી આ રસ્તેથી તમે આવી શકો છો દોસ્તો. જો આ સામું બતાવશે ને તે સનરાઈઝ છે, પણ અત્યારે ધુમ્મસના હિસાબે તમને કાંઈ બતાવશે નહીં દોસ્તો. તો ચાલો આપણે ત્યાં જઈએ અને બતાવવાની તમને કોશિશ કરીશ. આ છે સનરાઈઝ પોઈન્ટ, અને સનરાઈઝ પોઈન્ટ તો ગવર્નર હિલથી નીચો છે ને ભાઈ, આ ગવર્નર હિલથી નીચો પોઈન્ટ છે. અને અહીંયા જો દોસ્તો બધા ફોટોગ્રાફી કરતા હોય, અને આ બાજુ ઉગમણી સાઈડ જે આપણે સૂર્ય ઉગે ને એ આ સાઈડ દેખાય છે. પણ આજે ચોમાસાનું વાતાવરણ છે, ધુમ્મસ જેવું વાતાવરણ છે, એટલે તમે કાંઈ જોઈ નહીં શકો. જો તમે આ બાજુ આવો તો આ બાજુ પણ સનરાઈઝ પોઈન્ટ જોવા માટે પણ એકવાર ચોક્કસ આવજો. સરસ પોઈન્ટ છે, ઊંચો પોઈન્ટ છે, મજા આવે એવું પોઈન્ટ છે. ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા છે. ચા પાણી નાસ્તા, જે ડોડા, મક્કા, આ જે આપણે કઈ પાણીની બોટલ, બધું તમને મળી રહેશે. અને નીચેનું વાતાવરણ જોવો દોસ્તો. જો સામે બધા ફોટા પાડી રહ્યા છે દૂર દૂર સુધી. આ સનરાઈઝ પોઈન્ટ કહેવાય દોસ્તો. તો આ બાજુ પણ તમે એકવાર ચોક્કસ ફરવા માટે આવજો. તો દોસ્તો જો સામે છે ને સનરાઈઝ પોઈન્ટની આગળ આ છે હનુમાન મંદિર. હા, અહીંયા પણ તમે દર્શન માટે જજો. અને અહીંયા પણ વ્યૂ બહુ સરસ આવે છે દોસ્તો. આ હું તમને બહુ દૂરથી દેખાડી રહ્યો છું. बारिश में तुमको बारिश पसंद है, मुझको बारिश में તો દોસ્તો આપણે ડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારના સરસ મજાના રસ્તાનો વ્યૂ, ખળખળ વહેતી નદીઓ અને ઝરણાઓને આનંદ માણતા માણતા આપણે સાપુતારાની ફરતી આપણે આંટો માર્યો. બધા વિસ્તાર આપણે જોયા. સનસેટ પોઈન્ટ બાકી છે દોસ્તો, પણ સનસેટમાં અત્યારે કાંઈ દેખાય એવું નથી. સનરાઈઝ પોઈન્ટમાં અત્યારે હું ઊભો છું દોસ્તો. સનરાઈઝ પોઈન્ટની અંદર પણ સારી બાજુ તમે ધુમ્મસ જોઈ શકો છો દોસ્તો. આ સિવાય ગણેશ મંદિર છે, હનુમાનજી મંદિર છે, ઘણા બધા છે. અહીંયા સાપુતારાની અંદર ખાવા પીવાની, રહેવાની સરસ મજાની દોસ્તો વ્યવસ્થા છે. અહીંયા બહુ સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે, પણ અત્યારે કાંઈ દેખાય એવું નથી દોસ્તો. તો તમે સનરાઈઝ પોઈન્ટ આવો ને તો સરસ મજાનું સાપુતારા, પૂરેપૂરું સાપુતારા અહીંથી દેખાય છે દોસ્તો. તો તમે અહીંયા આવો ને ત્યારે ચોક્કસ એક વાર આ પોઈન્ટ ઉપર આવી અને અહીંથી પૂરેપૂરું સાપુતારા જોજો. અત્યારે તો વાદળાના હિસાબે કાંઈ બતાવ્યું નથી દોસ્તો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.